શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું તૃતીય જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરની કથા. શિવ મહાપુરાણની કથા મુજબ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું ઉપલિંગ દુધ્વેશ્વર છે. તે નર્મદા નદીના કિનારે આવેલું છે. આ લિંગ કાળોના કાળ મહાકાલેશ્વરના નામે પ્રાચીન છે. આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી કે શ્રવણ માત્રથી પાપ કરનારા દુષ્ટ, અવિચારી, દુરાચારી, વ્યભિચારી મનુષ્યો શુદ્ધ થાય છે ને સર્વે પાપમાંથી મુક્તિ થાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ ત્રીજા જ્યોતિર્લિંગનો મહિમા. અવંતી નગરીમાં એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તે વેદોનો જાણકાર હતો. તે ભગવાન શિવનો ઉપાસક હતો. હંમેશા શિવ પૂજામાં આસક્ત રહેતો હતો. આ બ્રાહ્મણને 4 પુત્ર હતા. તેમાંથી સૌથી મોટો દેવપ્રિય હતો, બીજો પ્રિય મેઘા હતો, ત્રીજો સુકૃત હતો અને ચોથો સુવ્રત હતો. તે સમયે રત્નમાલા પર્વત ઉપર દૂષણ નામનો મોટો અસુર રાક્ષસ રહેતો હતો. બ્રહ્માજીના વરદાનને કારણે તેણે આખા જગતમાં બધાને હેરાન પરેશાન કરી દીધા હતા. તેણે દેવોના સ્થાન જીતી લીધા હતા. તેના ઉપર તે પોતાનો હક કરી નાખ્યો હતો. તેણે વેદ કર્મો તથા સ્મૃતિ ધર્મોનો સંપૂર્ણપણે નાશ કરી નાખ્યો હતો. આ દૂષણ રાક્ષસ પોતાના 4 દૈત્યો દ્વારા બ્રાહ્મણોનો વિનાશ કરવા લાગ્યો. બ્રાહ્મણો દૈત્યોનો ઉત્પાત જોઈને ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. ત્યારે વેદપ્રિયે તેમને કહ્યું કે આપણી પાસે દુષ્ટોને ડરાવનારું મોટું સૈન્ય નથી. તેથી આપણે સૌ ભગવાન શિવ શંભુ ભોળાનાથની આરાધના કરીએ. તે જ આપણું રક્ષણ કરશે. આમ બધા બ્રાહ્મણો પાર્થિવ લિંગની સતત પૂજા કરવા લાગ્યા અને તેમાં મગ્ન રહેવા લાગ્યા. દૂષણે બ્રાહ્મણોને લિંગની પૂજા કરતા જોઈ અને તેમના દૂતને આજ્ઞા કરી કે આ બ્રાહ્મણોને મારી નાખો. અને તે જ સમયે પાર્થિવ લિંગની જગ્યામાં મોટો ખાડો થઈ ગયો અને આ ખાડામાંથી શિવશંભુ ભોળાનાથ મહાકાળના રૂપે પ્રગટ થયા. તેમણે મોટો અવાજ કાઢ્યો, મોટો હાકોટો નાખ્યો, જેથી દૂષણ દૈત્ય ત્યાંને ત્યાં જ ભસ્મ થઈ ગયો અને ભોળાનાથે દુષ્ટોના આખા સેનામાં હાહાકાર મચાવી દીધો અને આખું દૈત્ય સૈન્ય નાશ પામ્યું. ભોળાનાથ બ્રાહ્મણો ઉપર પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે અમને મુક્તિ આપી છે તમે અમને સંસાર સમુદ્રથી પાર ઉતારો, તેમજ લોકોની રક્ષા માટે અહીં જ તમે વિરાજમાન થાઓ. ત્યારે ભોળાનાથ અતિશય ઊંડા ખાડામાં બિરાજમાન થયા. ચારે દિશામાં 1 કોશ જેટલી ભૂમિ ભોળાનાથના સ્થાનરૂપી થતી ગઈ અને ત્યાં શિવલિંગ સ્વરૂપે તે પ્રગટ થયા. એ સદાશિવ મહાકાલેશ્વરના નામે જાણીતા થયા. તેમના દર્શન માત્રથી ભાવિકોના મનોરથ પૂર્ણ થાય છે, તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને સર્વ રોગ દોષનો નાશ થાય છે. ઇતિ શ્રી શિવ મહાપુરાણ અનુસાર ત્રીજું જ્યોતિર્લિંગ મહાત્મય સંપૂર્ણમ. તો મિત્રો, આજની આ જ્યોતિર્લિંગની કથા હું સમાપ્ત કરું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.